રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જામનગર તાલુકાના પસાયા, બેરાજા અને સપડા ગામોની શાળાઓમાં ભવ્ય કાર્યક્રમ યોજાયા। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને માધ્યમિક કક્ષામાં પ્રવેશ મેળવનાર કુલ 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં આવકારવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન સીઈટી, જ્ઞાન સાધના અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। મંત્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો એક પવિત્ર લોકોત્સવ છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા નવી પેઢીને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે। આ પ્રસંગે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને સન્માનની ઓઢણી અર્પણ કરવામાં આવી। સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કરેલી શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને એ પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। એનું પરિણામ એ આવ્યું છે જ્યારે 18થી 20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1 ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100% જન્મે છે બાળકો, એ બાળકો પ્રવેશ લે છે। આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી છે। આજે તમામ ગામડાઓની અંદર ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2, તમામ મંત્રી, ધારાસભ્ય અને ચૂંટાયેલા સભ્યો જ્યારે ગામડે ગામડે દરેક શાળાની અંદર જઈ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છે। શાળા પ્રવેશ ઉત્સવ એટલે એક બાળક માટે ખૂબ મહત્ત્વની વાત છે, કારણ કે એનું કરિયર અહીંયાથી શરૂ થાય છે, એના જ્ઞાનનું પરબ અહીંયાથી ખુલે છે અને આખા ગામની સાક્ષીમાં જ્યારે બાળક અધિકારીઓ, નામાંકિત વ્યક્તિઓ, ગામના સરપંચની હાજરીમાં જ્યારે એ પ્રવેશ લે છે ત્યારે ચોક્કસ એનો યાદગાર દિવસ બનતો રહેશે। હું આશા રાખું છું ગુજરાત ભારતના નંબર 1 દિશા તરફ જઈ રહ્યું છે, એ જ રીતે શિક્ષણમાં અને જ્ઞાનમાં શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ગુજરાત નંબર 1 છે, રહેશે। અમારી સંસ્કૃતિ, અમારા સામાજિક રીત રિવાજો, અમારી સમરસતા દુનિયાને સ્પર્શે એવી હજુ વધુ સુદૃઢ બને એ હેતુ છે આજનો શાળા પ્રવેશ કાર્યક્રમ અહીંયા સંપન્ન કરવામાં આવ્યો છે।